તારીખ 30 નવેમ્બર 2024 અને શનિવારના રાત્રિના 9:30 કલાક આસપાસ રાજકોટના કોઠારિયા મેઇન રોડ પર નીલકંઠ સિનેમા નજીક ખોડિયાર ચાની હોટલ પર પોતાના ભાઈ સાથે ચા પીવા ગયેલા 27 વર્ષીય હર્મિશ ગજેરા નામના યુવકની હત્યા કરી નાખવામાં આવે છે। ચાની હોટલ ઉપર ફાઇનાન્સની ઓફિસ ધરાવતા દોલતસિંહ સોલંકી સાથે તેની બોલાચાલી થઈ હતી। ચાની હોટલ પાસે આરોપી દોલતસિંહની ઓફિસનો જવાનો રસ્તો હોય અને ત્યાં ઊભા રહેવા બાબતે બોલાચાલી થતા મામલો ઉશ્કેરાયો હતો। સામાન્ય બાબતમાં દોલતસિંહે ઉશ્કેરાઈને હર્મિશને છાતીમાં છરીના ઘા ઝીકી દીધા। હર્મિશનું મોત થયું। આરોપીને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સ્ટેશન સહિતની ટીમો કામે લાગી હતી। જોકે ગણતરીના કલાકોમાં જ માથાભારે દોલતસિંહની ધરપકડ કરવામાં આવી। ગઈ તારીખ 30 તારીખના રોજ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની ત્યાં નીચે હાર્મિશભાઈ છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતની રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો, ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું। આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે। હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ થયેલા? આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ 12 જેટલા ગુના છે, પ્રોહિબિશન અને 307ના અલગ અલગ ગુના છે। કઈ રીતની કાર્યવાહી? હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે। તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આરોપી તો ફાઇનાન્સનો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર અને અગાઉ પણ ગુનાઓમાં 307 ને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને ગુનાહિત વૃત્તિવાળો છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે। આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો? આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપવામાં આવ્યો। ભક્તિનગર પોલીસ સ્ટેશનથી એકદમ અમુક મીટરના અંતરે જ નિપજાવવામાં આવેલી હત્યાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટમાં કેટલાય સમયથી અસામાજિક તત્વો અને લુખ્ખાઓનો આતંક સતત વધી રહ્યો છે। મૃતક યુવકના પરિવારજનોએ પણ તાત્કાલિક આરોપીને પકડી દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી હતી। મારું નામ દીપેન પટેલ, મારા જીજાજી એટલે હર્મિશભાઈ ગજેરાની ગઈકાલે રાત્રે 9 થી 10 ની વચ્ચે કોઠારિયા મેઇન રોડ નીલકંઠ સિનેમા પાસે હત્યા નિપજાવવામાં આવેલ છે। આ હત્યાની બાબત નહીં એવી એટલે કે આજથી 4-5 દિવસ પહેલા આ જાણી જોઈને ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિએ જાણી જોઈને તકરાર ઊભી કરેલી હતી। ત્યારબાદ આજ કાલે રાત્રે પાછી જાણી જોઈને તકરાર ઊભી કરી અને એ બાબતનો ક્રોધ અને ખાર રાખીને એની હત્યા નિપજાવેલ છે। તો મારી પોલીસ સમક્ષ અને સરકાર સમક્ષ એટલી જ માગણી છે કે અમને ન્યાય મળે, મારા સમાજને ન્યાય મળે અને અમને એક સ્પેશિયલ પીપીની રચના કરવામાં આવે, અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, જે વિના વિલંબે ચલાવવામાં આવે અને આજે અમારી સાથે થયું છે એવું કાલે કોઈ બીજા સાથે ન થાય એવી મારી વિનંતી છે અને પોલીસ એમને તાત્કાલિક ધોરણે પકડી એમની સાથે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે। અને આજે આપણે રાજકોટ એટલે કે આપણું રાજકોટ જે રંગીલું રાજકોટ છે એ રંગીલું રાજકોટ નહીં પરંતુ રંગાયેલું રાજકોટ થતું જઈ રહ્યું છે અને ગુનાહિત કૃત્યો તમે જોવો તો 3 થી 4 કેસ આ મહિનામાં આવેલા છે। તો હું પોલીસ સમક્ષ એટલી જ માંગણી કરું છું કે આજે અમારી સાથે થયું છે એવું કાંઈ કોઈ બીજા સાથે ન થાય અને બીજાઓને અમે જે ગુમાવ્યું છે એ ગુમાવવું ન પડે એવું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ વ્યક્તિઓ ઉપર। આ લુખ્ખા તત્વો ખુલ્લેઆમ રખડી રહ્યા છે તો પોલીસ એને પકડીને એને કાયદાનું ભાન કરાવે અને એને આપણું સરકાર સમક્ષ હાજર કરી એને કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને અમારો કેસ વિના વિલંબે ચલાવવામાં આવે એવી મારી સરકાર સમક્ષ અને આ ભાઈઓ સૌ મીડિયા સમક્ષ। હા, કારણ એટલે આજથી 4-5 દિવસ પહેલા નહીં એવી બાબત એટલે કે બેસવા જેવી બાબતનો ખાર રાખીને અને હાથે તકરાર ઊભી કરેલી હતી એ વ્યક્તિએ। એ દલપતસિંહ કરીને કોઈ છે એમને કરેલી હતી અને બાબત કંઈ હતી નહીં, બેસવા જેવી બાબત હતી અને એ બાબતનું કાલે પાછું પુનરાવર્તન કરીને એમને ખાર રાખીને એમની હત્યા કરવામાં આવેલી છે અને આવા લુખ્ખા તત્વો રાજકોટમાં ખુલ્લે આમ રખડી રહ્યા છે। તો પોલીસને એટલી વિનંતી છે, મારી અને મારા સમાજની અને મારા રાજકોટ પ્રત્યે હતી એટલી વિનંતી છે કે આવા લુખ્ખા તત્વો જે ખુલ્લે આમ ફરી રહ્યા છે ને એને પકડીને એની સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરીને અને કડકમાં કડક કાર્યવાહી કરીને
અમને ન્યાય અપાવે એટલી મારી માંગણી છે, જેથી રાજકોટમાં આજે મારી સાથે થયું છે, રાજકોટમાં કોઈ બીજા સાથે ન થાય એટલી મારી વિનંતી છે. આપ ભાઈઓ સૌ મારો સંદેશો પહોંચાડો એ બદલ આભાર. ત્યારે ફરીથી આવા તત્વોને એક સંદેશ જાય અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે, આ માટે દોલતસિંહનું રિકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. મહત્વપૂર્ણ વાત છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ થોડા દિવસ પહેલા જ નિવેદન આપ્યું હતું કે અસામાજિક તત્વોનો વરઘોડો નીકળશે જ. ત્યારે રાજકોટ પોલીસની કાર્યવાહી સામે આવી છે. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.